ધોરણ 4 પર્યાવરણ પાઠ નંબર 19, જેનું નામ છે સાથે જમીએ. જો વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ. તમારી બધાને પણ વેકેશન પૂરું થાય, હમણાં જ દિવાળીનું વેકેશન પૂરું થયું તો શાળા પાછી શરૂ થઈ ગઈ એમ વાત કરે છે. રજાઓમાં કેવી મજા આવી, સૌ વાત કરે છે. મીના નામની છોકરી છે એમ કહે છે કે તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? એટલે આરતી એમ કહે છે કે મારા કાકાના લગ્ન હતા એટલે. તો મીના કહે છે અરે તો ખૂબ જ મજા આવી હશે. તો આરતી કહે છે હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા. તો રેહાના એમ કહે છે કે આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ. તો તમે કેમ ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા હોય અથવા તો ઘરમાં કુટુંબમાં સાથે રહેતા હો, મોટા કુટુંબમાં તો બધા સાથે જમતા હો. તો રેહાના એમ કહે છે કે આપણે આપણા ક્લાસમાં પણ બધા સાથે જમી. તો ડેવિડ કહે છે મજા આવશે, ચાલો એમ જ કરી. સહુએ વર્ગમાં પાર્ટી કરવાનું નક્કી કર્યું. બધા બાળકો ઘરેથી શું લાવશે એ કહેવા લાગ્યા. બધાએ વસ્તુઓ લાવી. શનિવારે ખરેખર ઉજાણી કરી. જાત જાતનું ખાવાનું મળ્યું. બધા સાથે રમ્યા, ગીત ગાયા અને નાચ્યા. તમારી નોટબુકમાં તમારે આટલું લખવાનું કે તમને બીજા સાથે જમવું ગમે છે. જો હા તો હા લખવાનું. કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો કે સ્કૂલમાં કંઈક ઉજવણી હોય એમાં તમે જમતા હશો. તમે તમારા વર્ગમાં ક્યારેય ઉજાણી કરી છે? ક્યારે? તો એ તમારે લખવાનું. તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું લાવ્યા હતા? તમે બધા જમ્યા હતા? તો શું જમ્યા હતા? તમે તમારી ઉજાણી માટે કોને કોને આમંત્રણ આપેલું અને કોણ ના આવી ઉજાણી માટે, એ બધું તમારે અહીંયા લખવાનું. હવે જો ઉત્તરાયણ ઉજવીએ. પિંકી સવારે વહેલી ઉઠી ગઈ. એના મિત્ર સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલ એને પોતાના ઘરે બોલાવવા દોડી. આજે ઉત્તરાયણ છે. ઉત્તરાયણ એટલે શું? તો કે મકર સંક્રાંતિ પણ જેને કહેવાય કે જેમાં આપણે પતંગ ચગાવીએ છીએ. જો અહીંયા દેખાય છે આકાશમાં કેટલા બધા પતંગ ચગે છે. સૌ આનંદમાં હતા. ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો જોઈએ. તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેમના મોટા ભાઈઓએ પહેલેથી જ પતંગના કિન્ના બાંધી રાખ્યા છે. પિંકીના દાદીએ તલના લાડુ ને સિંગની ચીક્કી બનાવી છે. આપણે તમારા ઘરે પણ ઉત્તરાયણના દિવસે તલના લાડુ, તલની ચીક્કી, સિંગની ચીક્કી એવું બધું બનતું હશે. સેજલ એના ઘરેથી મમરાના લાડુ લાવી. તનવીર પોતાની વાડીથી બોર લાવી. આપણે બધા ખાઈએ છીએ ને બોર ને જીંજરા ને એવું બધું. આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? ગવાર, વાલોળ, રીંગણ, બટેટા, ટમેટા. ઊંધિયું એટલે એક પ્રકારનું એવું શાક, તમને ખબર જ હશે. સંક્રાંતમાં અને શિયાળામાં તમારા ઘરે બનતું જ હશે કે બધા જાતના શાકભાજી એમાં મિક્સ હોય, એને કહેવાય ઊંધિયું છે. બધા જાતના શાકભાજી, શક્કરિયા, સુરણ અને રતાળુ વગેરે. તો ઊંધિયાની વગર તો મજા જ નહીં. મમ્મીએ મેથીની ભાજીના વડા પણ બનાવ્યા. ઇકબાલ તો આટલું બધું જોઈ અચરજ પામ્યો. દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા. બધાએ પછી ખાવાનું શરૂ કર્યું. સૌ હવે પતંગ ચગાવવા અગાસીએ ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ શું પકડી? તો કે ફિરકી પકડી. એ કાપ્યો, એ ગયો, એવી બૂમ પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સહુ સૂરજના તડકામાં રહ્યા અને ઉત્તરાયણની ખૂબ મજા કરી. હવે તમને બધાને ખબર હશે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 14 જાન્યુઆરીના રોજ. બરાબર. બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે. તે તમે જાણો છો કે બધા જ લોકો, હિન્દુ ધર્મના લોકો છે એ ઉત્તરાયણ છે ઉજવે છે. ચીક્કી ને તલના લાડુ કેવી રીતે બને છે? તો કે ગોળ ને તલ અને સિંગમાંથી બને છે. તમારા ઘરે ઊંધિયું બનાવો છો કે બહારથી લાવો છો? તો કે તમારા ઘરે બનતું હશે અથવા તો બહારથી લાવતા હશો. ઊંધિયું બનાવવા અગાઉથી શું તૈયારી કરવી પડે? તો કે મેં જેમ કે આપણે આગળ જોયું એમ બધા અલગ અલગ જાતના શાકભાજી ભેગા કરવા પડે. બરાબર, વીણવા પડે શાકભાજી. ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે? તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોવી છે? તમે જોઈ છે? તમને પસંદ આવ્યું? રાત્રે તમે જોજો લાઇટવાળા, જેને કહેવાય ને ટુક્કલ કહેવાય, કોઈક બીજું કેવી અલગ અલગ બધાય બોલતા હોય છે એનું નામ, એ રાત્રે પણ ચગાવતા હોય છે. એમાં લાઇટ જેવું અથવા તો દીવો મૂકીને ચગતું હોય છે. તમારા મિત્રો ક્યાં ક્યાં તહેવાર ઉજવે છે? તે દિવસે તેઓ શું જમે છે? તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક બનાવે છે. તમે અમુક તહેવારમાં ખાસ પ્રકારના કપડાં પહેરો છો. દિવાળીમાં કેમ આપણે નવા કપડાં પહેરતા હોઈએ. ઉત્તરાયણ બીજા કયા નામે ઓળખાય છે? તો મકર સંક્રાંતિ. એ દિવસે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશે છે. બરાબર, એવું કહેવાય છે. હવે મધ્યાહન ભોજન. જો બપોરનો 1:30 વાગ્યો છે. મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે. પેટમાં ગુડગુડ થાય છે. ભૂખના કારણે ભણવામાં પણ ધ્યાન નથી. ટન 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 ઘંટ વાગ્યો. બધા બાળકો હાથ ધોવા ગયા. હાથ ધોયા પછી અમે જમવા બેઠા. શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. જમતા પહેલાં અમે બધાએ સાથે ગાયું. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ,
કાયમ રહેજો આપણી સાથે, ઘટઘટ વસતા શ્રી ભગવાન. જો આ બધા લોકો લાઈનમાં બેસીને સાથે જમે છે. આજે જમવામાં ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી છે. ગઈકાલે અમે સુખડીને વેજીટેબલ ખીચડી જમ્યા હતા. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી હોય. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે. શાળામાંથી જ જમવાનું મળતું. જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે. શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે. દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલી અને એક નવા બાળક સાથે બેસી. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકને મળું છું અને નવા મિત્રો બનાવું છું. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું ને ગરમ ભોજન મળે. વાલીઓ પણ તિથિ ભોજન આપીને એમાં મદદ કરે છે. હવે બધી વસ્તુઓ સારી છે. અમે તાજું ગરમ ને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને બગાડ ન થાય એની અમે કાળજી રાખીએ છીએ. સાથે જમવાની તો ખૂબ જ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે છે. પણ સાવ ભૂખ્યા પેટે તમને ભણવું ગમે? અનુમાન કરો. સાવ તમારું ભૂખ્યું પેટ હોય તો તમને ભણવું નહીં ગમે. ભોજન કયા સમયે આપવામાં આવે છે તમારી શાળામાં? તમારી શાળામાં મધ્યાહન ભોજન આવતું હોય, શાળામાંથી ભોજન આપતા હોય, તમારે અહીંયા લખવાનું. તમને શું મળે છે શાળામાં ભોજનમાં? પછી તમને જે મધ્યાહન ભોજન મળે છે તમને પસંદ છે? તમને જે ભોજન મળે છે તે પૂરતું છે? અમુકની સરકારી શાળા હોય એમાં લગભગ ભોજન આવતું હોય, બાકી પ્રાઇવેટ શાળા હોય તો એમાં તમે ઘરેથી લઈ જતા હશો, બરાબર? જો મધ્યાહન ભોજન દરેક બાળકનો હક. આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી ને શાળામાં પણ ભૂખ્યા આવે છે. તો આપણા દેશની સર્વોચ્ચ અદાલતે એવો હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. એટલે સરકારી શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે કે જે બાળકો ઘરે જમી ના શકતા હોય, બરાબર, એ લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો શાળામાં ભોજન આપવામાં આવે છે. તો સરસ મજાનો પાઠ હતો. ફરી પાછા આપણે ધોરણ 4 પર્યાવરણના 20મા પાઠમાં મળીશું. ત્યાં સુધી નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ભેગા ભણતા ચોથા ધોરણના સ્ટુડન્ટ્સને વિડીયો શેર કરજો. બાય બાય.